આણંદના 100 ફૂટ રોડ પર દેસાઈ કોર્નર સામે આજે મોડી સાંજના સુમારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। બેફામ દોડતા ડમ્પરે 75 વર્ષીય વૃદ્ધા ઈલાબેન દિનેશભાઈ પટેલને અડફેટે લઈને ડમ્પર નીચે કચડી નાખ્યા હતા। ઈલાબેન સાંજે વોકિંગ માટે નીકળ્યા હતા અને નહેરુ બાગમાં વોકિંગ કરી ઘર તરફ જઈ રહ્યા હતા। ત્યારે અચાનક ડમ્પરે પાછળથી અડફેટમાં લઈ તેમની ઉપર ફરી વળ્યું હતું અને અકસ્માત એટલો ભયાનક હતો કે વૃદ્ધાના માથા પર ડમ્પરના તોતિંગ ભીલ ફરી વળતા ઘટના સ્થળે જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું। અવારનવાર આ 100 ફૂટના રોડે આ ત્રાસ રહે છે। સવારે પણ ડમ્પર ઊભા રહે છે। આની જાણ પોલીસ સ્ટેશન મહાનગરપાલિકાના રોડ પર આ લોકો કબજો કરીને ઊભા રહે છે, છતાંય મહાનગરપાલિકા અને પોલીસ સ્ટેશનવાળા કઈ જવાબદારી લેતા નથી। આજે એક વ્યક્તિનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, જે રહીશ તે અહીંના સ્થાનિક કલ્પવૃક્ષમાં રહે છે અને આની જવાબદારી જો મહાનગરપાલિકા અને પોલીસ સ્ટેશનવાળા 100 મીટર દૂર છે, અહીંથી પોલીસ સ્ટેશન બહુ દૂર નથી। સવારમાં પણ તમે આવો તો અહીં ડમ્પરોની લાઈન ઊભી રહે છે, પણ એની કોઈ કાર્યવાહી હજુ સુધી થતી નથી। એની લીધે આ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। આજે ઘટના એવી હતી કે અહીં ડમ્પર ઊભું હતું। હવે એવું કહે છે કે વૃદ્ધ આમ પડી ગયા, પણ હકીકત તો સીસીટીવી કેમેરાની હકીકત જ બહાર આવશે કે વૃદ્ધને અડફેટે લીધા છે કે શું। પણ મારી તો વાત એ જ છે કે આ રોડ પર અવારનવાર આ ડમ્પરોનો ત્રાસ રહે છે અને આ તો આજે એક વૃદ્ધને ગુમાવવાનો વારો આવ્યો છે। એની જવાબદારી સરદારબાગ પોલીસ ચોકીને ખબર છે કે કેટલા ટાઈમથી આ બધું ચાલી રહ્યું છે।